આજ રોજ 28મી જૂન સુધીમાં જે 12મી જૂનના રોજ જે ઘટના બની હતી AI-171 જે ક્રેશ થયું હતું, એ ક્રેશ થયેલામાં કુલ્લે 260 જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા. એ 260 પરિવારજનોમાં 241 પેસેન્જર હતા અને 19 જેટલા એ નોન પેસેન્જર હતા. એમાંથી 6 જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ 6 બાદ કરતા 254 જેટલા લોકોને આપણે ડીએનએની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ. અને આ તમામ ઘટનાની અંદર જે રીતે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, એએમસીની ટીમ, સ્વયંસેવી સંસ્થાઓના લોકો, સેવા વસ્તી ત્યાં આગળ છે એ લોકો અને સાથે આરએસએસના સ્વયંસેવકો પણ જે રીતે આખી આ ઘટનાની અંદર એમની મદદ અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આ ઘટનાને આપણે ખૂબ ઝડપથી, આ દર્દનાક ઘટનાને ખૂબ ઝડપથી આપણે આટોપી શક્યા છીએ. અને એમાં પણ જ્યારે પરિવારજનો ખૂબ દુઃખી હાલતમાં હોય એ વખતે એમની મદદમાં એમને ખૂબ સમયસર એમના સ્વજનોના પાર્થિવ દેહની જ્યારે માગણી કરતા હોય એ માગણીને આપણે સમયસર પૂરી કરી શક્યા છીએ. અને છેલ્લો મૃતદેહ જે પાર્થિવ શરીર છે આજે ડીએનએ મેચ થતાં એની પણ સોંપણી કરવામાં આવી છે. આમ તમામે લોકો જે પોલીસ કર્મીઓ હતા, એએમસીની ટીમ હતી, આરોગ્ય કર્મીઓ હતા, એફએસએલના લોકો, જે લોકો રાત દિવસ ડીએનએ મેચિંગ કરવામાં લાગી પડ્યા હતા, સેવા વસ્તીના લોકો, તમામ લોકો સાથે જે રીતે સંકલનથી આ કામ થયું અને ખૂબ ઝડપથી આપણે આ ઘટનાના તમામે તમામ જે પાર્થિવ દેહો એમના પરિવારજનોને સોંપી શક્યા છીએ. આમ ખૂબ ટૂંકા સમયમાં આ દર્દનાક ઘટનામાં એમના પરિવારજનોને આપણે હૂંફ આપી શક્યા છીએ. આ તમામ લોકો જેઓ સંકલનથી કામ કર્યું છે એવા તમામ લોકોની હું સરાહના પણ કરું છું અને સાથે જે લોકોએ આમાં નાની મોટી મદદ કરી હોય એમનો આભાર પણ માનું છું. જે 260 લોકો આ હાદસાનો શિકાર બન્યા એમાંથી 181 ભારતીય હતા, 7 પોર્ટુગલ હતા, 52 બ્રિટિશ હતા અને 1 કેનેડિયન હતા. આમ આ જુદા દેશોમાં પણ